તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો અને તેને લઈને વેરાવળમાં પણ ભારે જોવા મળી રહ્યો છે જળ પ્રલય। જો કે પાણીના આ પ્રકોપની વચ્ચે વેરાવળ કોંગ્રેસના નગરસેવકનું દર્દ છલકાયું। કોંગ્રેસ ધારાસભ્ય માત્ર દિલાસો આપે છે આ પ્રકારની વાત નગરસેવકે કરી છે અને પ્રશાસનના પાપે શહેર ડૂબી જશે। અફઝલ પંજા નગરસેવક કે જેમણે આ પ્રકારની વાત કરી છે। તો પાણીના પ્રકોપની વચ્ચે શહેર ડૂબી જશે આ પ્રકારની વાત કોંગ્રેસના નગરસેવક કરી રહ્યા છે। વેરાવળ વોર્ડ નંબર 5 અને 6 માં લગભગ 50,000 જેટલી વસાહત છે અને આ 50,000ની વસાહતની અંદર 40 જેટલી કોલોની આવેલી છે અને આ તમામ કોલોની હમણાં ભેટમાં ફેરવાઈ ગઈ છે। ખૂબ અફસોસ સાથે કહેવું પડે છે કે અનેકો વાર આ ભૂલ જે તમે મારી પાછળ જોઈ શકો છો આ ભૂલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની છે। જ્યારે આ રોડ બનાવવામાં આવ્યું ત્યારે તેમણે કેનાલ છે એ ન બનાવી અને પરિણામે આ બધું જ પાણી જે છે એ વિસ્તારની અંદર જાય છે। આગળ કોઈ દરિયો કે મોટો તળાવ નથી પણ 50 લોકોનો વસવાટ છે 50,000 લોકોનું અને તે બધા હાલ એક માળા જેટલું પાણી જો હજુ 1 કલાક સુધી આ પરિસ્થિતિ રહેશે તો 1 માળ સુધી પાણી પહોંચી જશે અને તેની સંપૂર્ણ જવાબદાર તંત્રની અને રાજકીય આગેવાનોની છે। વિમલભાઈ અમારા ધારાસભ્ય છે, અહીં આવ્યા છે, છેલ્લા 6.5 વર્ષથી એ ધારાસભ્ય તરીકે છે પણ ફક્ત અને ફક્ત આજે આશ્વાસન આપીને ગયા છે। હું જવાબદારી સાથે કહું છું કે આ કોઈ નવી બાબત નથી। દર ચોમાસે આ પરિસ્થિતિ આવે છે અને કોઈ વધુ રકમ પણ નથી। ફક્ત 6.5 કરોડ રૂપિયાની જો ગવર્મેન્ટ અલોટ કરે તો આ કેનાલ બની શકે છે અને આ પરિસ્થિતિ કાયમી માટે ઉકેલી શકે છે। આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જોડાઈ ચૂક્યા છે। વિમલભાઈ, જે પ્રકારના નગરસેવક આરોપો લગાવી રહ્યા છે કે પ્રશાસનના પાપે શહેર ડૂબી જશે। હા, મારું નામ વિમલ ચુડાસમા છે, સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે ખૂબ જ રાત્રે ખૂબ વરસાદ પડેલો, સવારે પણ વરસાદ પડેલો, ત્યારે લોકો દ્વારા મને ટેલિફોનિક ફોન કરવામાં આવેલો। વિરોધ પક્ષના નેતા ગુલામ ખાન દ્વારા મને ફોન કરવામાં આવેલો અને ત્યાંના બાયપાસ રોડ ઉપર અને જ્યાં જ્યાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો હોય ત્યાં જ્યાં ખૂબ પાણી ભરાયેલું ચાલુ વરસાદના સમયે તંત્રો દ્વારા ત્યાં કામગીરી ચાલુ કરવામાં આવી। ખરેખર તો પ્રી મોન્સૂનની કામગીરી 3 મહિના પહેલા કરવી જોઈએ। મેં પત્ર પણ લખેલો છે, દર વર્ષે પત્ર લખું છું કે 3 મહિના પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ। આજે જે તંત્ર નેશનલ હાઈવે હોય કે બીજા કોઈ પણ રસ્તા હોય ત્યાં કામગીરી કરવામાં આવી છે પણ જે કામગીરી કરવામાં આવી સિસ્ટમ વગરની કરવામાં આવી છે। ત્યાં પાણી નિકાલ માટે થઈને જે લાઈન પાણી નિકાલ માટે થઈને જે વ્યવસ્થા કરવામાં આવી છે એ નીચેના ભાગમાં છે અને પાઇપો ઉપર ફિટ કરવામાં આવેલા છે। એનો મતલબ કે પાણી છે એ જવાનું નથી। વિમલભાઈ, જ્યારે કોંગ્રેસના નગરસેવકે એ પ્રકારની વાત કરી છે કે કોંગ્રેસના ધારાસભ્ય માત્ર દિલાસો આપી રહ્યા છે, આ પ્રકારનો આરોપ તેમણે લગાવ્યો અને આ પ્રકારનું દર્દ તેમનું છલકાયું છે। જે કોંગ્રેસના નગરસેવકે મને ખ્યાલ નથી પણ કદાચ કોઈ આપ્યું હોય તો મને ખ્યાલ નથી શું કામ અફઝલભાઈ પંજા જેમણે આ પ્રકારની વાત કરી છે। અફઝલભાઈ શું કામ વાત કરી મને ખ્યાલ નથી પણ મને તો જે લોકો જ્યારે કોઈને તકલીફ પડતી હોય ત્યારે લોકો જ્યારે કે મને જે બોલાવ્યા હતા એ વિરોધ પક્ષના નેતા વેરાવળ પાટણ સહિત નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ગુલામ ખાન દ્વારા બોલાવવામાં આવ્યા હતા। ત્યાં બાયપાસે ગયો, જ્યાં જ્યાં લોકો દ્વારા બોલાવવામાં આવ્યા હતા સમજી લીધું કે 5 કે 6 વોર્ડ કે પહેલો વોર્ડ આવે છે કે અન્ય વોર્ડો આવે છે ત્યાં પાણી ખૂબ ભરાયેલું હતું એટલે મને કીધું કે બાય પાસે ત્યાં તકલીફ છે। એમની સામે મેં ચીફ ઓફિસરને વાત કરી કે તમે આ જે વ્યવસ્થા છે એ ઉપર નીચે છે એટલે તમે ફટાફટ જેસીબી મોકલાવી અને આનું લેવલ વાઇઝ કરાવો જેનેથી પાણી નિકાલ થઈને નદીમાં થઈ અને દરિયામાં વહી જાય। કારણ કે આ જે કામગીરી જે તંત્ર દ્વારા કરવામાં આવી છે એ નિષ્ફળ છે। કારણ કે નિષ્ફળ છે એટલે કે અમારે તો દરિયા કિનારો સાવ નજીક છે, નદી આવે છે અને દરિયા કિનારો નજીક આવે છે અને એમાં પાણી ત્યાં પાણી થ્રુ એને ત્યાં જવા દેવાનું હોય છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા પાયે પાણી ભરાણું છે, શહેરી વિસ્તારમાં પણ ખૂબ મોટા પાયે 5માં 6 પહેલા વોર્ડ અને આજુબાજુ વોર્ડમાં પાણી ભરાણું છે અને લોકો જ્યાં જ્યાં ધારાસભ્ય તરીકે મને બોલાવે અને એ મારી ફરજ હું નિભાવતો રહીશ અને જે મારાથી કામગીરી થઈ 100% નિભાવીશ। કારણ કે નિષ્ફળ થયું તંત્ર એટલે નિષ્ફળ્યું છે। વેરાવળ શહેર નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની છે, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, છતાં પણ આ તંત્રો દ્વારા જે કામગીરી છે
એ કલેક્ટરે કર્યું હોય કે પ્રાંત અધિકારી કે નગરપાલિકા કે ચીફ ઓફિસર, પણ તે નિષ્ફળ 100% ગયા છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસના ધારાસભ્ય માત્ર દિલાસો આપે છે, આ પ્રકારનો આરોપ જે લગાવ્યો છે એ વેરાવળના નગરસેવકે આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ હાલ તો કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે પ્રશાસનનું અણઘડ વહીવટ છે અને તેના કારણે જ આ પ્રકારે શહેરમાં પાણી થયું.